જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે એકદમ નવી રીતે સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ। મહાશિવરાત્રિ ઉપર આપણે વ્રત રહેતા હોય અને અલગ અલગ પ્રકારની આપણે ખીચડી બનાવતા જોઈએ છીએ। ડ્રાય ખીચડી આપણે ઘણીવાર બનાવી છે, પણ આજે આપણે સાબુદાણાની એકદમ લિક્વિડ ખીચડી બનાવશું અને એકદમ નવી રીતે। તો અહીંયા સૌથી પહેલાં એક વાટકી મેં અહીંયા સાબુદાણા લીધા છે। સાબુદાણાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ અને એનાથી ડબલ પાણી એટલે એક વાટકી સાબુદાણા લીધા હોય તો 2 વાટકી પાણી એડ કરીને એને અડધી કલાક માટે પલાળી રાખશું। હવે આપણે અહીંયા આદું, મરચું, બટેકું અને ટમેટું લઈ લઈશું। જો તમે ટમેટું વ્રતમાં ન ખાતા હોય તો ટમેટું સ્કીપ કરી શકો છો। હવે આપણે બધી વસ્તુને એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું। એક પેનમાં તેલ એડ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરી લઈશું। સાથે સમારેલા લીલા મરચાં અને આદું એડ કરી લઈશું। બંનેને અડધી મિનિટ સુધી સાંતળી લઈશું। પછી આપણે એમાં ઝીણા સમારેલા બટેકા એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે થોડાક સિંગદાણા એડ કરીશું અને સરસ બટેકું ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। ખૂબ જ હેલ્ધી આ ખીચડી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે, એટલે બહુ મજા આવી જાય। બટેકા ચડી જાય એટલે આપણે એમાં ટમેટું એડ કરીશું। ટમેટાને પણ સરસ એવું મિક્સ કરી લઈશું। તો મેં પહેલાં જ જેવી રીતે કીધું કે જો તમે વ્રતમાં ટમેટું ન ખાતા હોય તો તમે ટમેટું સ્કીપ કરી શકો છો, ડાયરેક્ટ એમાં મસાલા એડ કરી શકો છો। ટમેટું એડ કર્યા પછી એને મિક્સ કરીને આપણે તરત જ મસાલા એડ કરી લઈશું। મસાલામાં આપણે અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સરસ એને મિક્સ કરી લઈશું। મસાલા સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે એમાં સાબુદાણા એડ કરી લઈશું। તો અહીંયા સાબુદાણાને આપણે પહેલાં ધોઈ લીધા હતા, એટલે સેમ એ જ પાણીમાં જેમાં આપણે પલાળ્યા હતા એ જ પાણી સાથે આપણે એમાં એડ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા સરસ એવા પલળી ગયા છે અને અહીંયા આપણે પાણી સાથે જ એડ કરવાના છે ને સરસ એને મિક્સ કરી લઈશું। તો જો તમારી પાસે સાબુદાણા પલાળવાનો ટાઈમ ન હોય તો તમે ડાયરેક્ટ જ સાબુદાણાને સરસ ધોઈ અને આ ખીચડી બનાવી શકો છો। અહીંયા તમે ડાયરેક્ટ સાબુદાણા એડ કરતા હોય તો તમારે પાણીની માત્રા થોડીક વધારી દેવાની। હવે એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને 5 મિનિટ સુધી થવા દઈશું અને ઉપરથી જો જરૂર લાગશે તો થોડુંક પાણી એડ કરશું। મેં અહીંયા અડધો ગ્લાસ પાણી ઉપરથી એડ કર્યું છે। તો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને વચવચમાં આપણે એને આવી રીતે ચલાવતા રહીશું। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને વ્રતમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીચડી આપણી બનીને રેડી થઈ જશે। તો ખીચડી બનીને રેડી થઈ જાય એટલે ઉપરથી આપણે અડધો લીંબુનો રસ એડ કરશું। એ બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ઝીણી સમારેલી કોથમરી એડ કરી લઈશું। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વ્રતમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીચડી આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો આ મહાશિવરાત્રિ ઉપર એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। અને હા, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે।